સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ સનાતન ધર્મના રક્ષણ માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં તેમણે તમામ ભેદભાવો ભૂલીને સનાતન ધર્મ માટે સંગઠિત થવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમ પહેલા લીંબડી રાજપૂત કરણી સેનાએ ગ્રીન ચોકમાં ડોક્ટર તોગડિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અઢી આખરી મેલડી માતા મંદિરથી શરૂ થયેલી ભવ્ય બાઇક રેલી ચબુતરા ચોક, સરોવરી અને હનુમાનજી મંદિર થઈને સરસ્વતી વિદ્યાલય સુધી પહોંચી હતી. ડોક્ટર તોગડિયાની એએચપી ટીમે ગત મહાકુંભમાં 2 કરોડ લોકો માટે નિઃશુલ્ક ભોજન, આવાસ અને મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમમાં રણછોડ ભરવાડ, શશિકાંત પટેલ, બકુલ ખાખી, વસંત પટેલ, ડોક્ટર ગજેરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડીના નગરજનોની યુવાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.